હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2024ની સ્પેશિયલ કોન્સ્ટેબલના ગુજરાત જિયોગ્રાફીના વિડીયોમાં। આના પહેલાં પણ આપણે ગુજરાત જિયોગ્રાફીના T20 સિરીઝ એટલે કે 25 થી 30 જેટલા ક્વેશ્ચનો જોઈ ગયા છીએ। ન જોયા હોય તો જોઈ લેવું। ચલો ફટાફટ સ્ટાર્ટ કરીશું મસ્ત મજાના ક્વેશ્ચનો સાથે। પ્રથમ ક્વેશ્ચન છે કે મકાઈને કેવી આબોહવા માફક આવે છે? મકાઈ જે છે એને કેવા પ્રકારની આબોહવા માફક આવે છે? તો રાઈટ આન્સર થઈ જશે ગરમ અને સાધારણ ભેજવાળી। ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે મકાઈને કેવી આબોહવા માફક આવે છે? તો ગરમ અને સાધારણ ભેજવાળી। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત સરકારે સ્થાપેલા વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? ઓકે, ગુજરાત સરકારની સ્થપાયેલી અથવા તો સ્થાપેલા વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો સ્ટારવાળો ક્વેશ્ચન છે, વનો જે છે બધા સ્ટારવાળા છે। તો ઓપ્શન ડી ચોટીલા ખાતે આવેલું છે ભક્તિવન। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા હડમતિયા સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલી છે? આઈએમપી થઈ જશે નદી, નદી પર આવેલા શહેરો, નદી પર આવેલા બંધો અને નદી પર આવેલા જે વાર્ષિક અથવા તો વારસાને લગતા જે પણ સ્થળો છે આઈએમપી થઈ જશે। ચલો ગુજરાત સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા હડમતી સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી સીપુ નદી। ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। સીપુ નદી કયા જિલ્લામાં આવેલી છે જણાવો ફટાફટ કોમેન્ટ કરીને કે સીપુ નદી કયા જિલ્લામાં આવેલી છે। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે? આપણા ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે? તો રાઈટ આન્સર થઈ જશે બધાને આવડતો ક્વેશ્ચન ગુજરાતમાં ટોટલ 23 જેટલા અભયારણ્યો આવેલા છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એ છે ટોટલ 4 જેટલા। ડન છે। આ તો બધાને ખબર હોય જ છે। ચલો વેરાવળ અથવા તો ચોરવાડ વિસ્તાર કયા નામે ઓળખાય છે? વેરાવળ અને ચોરવાડ વિસ્તાર છે કયા નામે ઓળખાય છે? મસ્ત મજાનો ક્વેશ્ચન છે। વેરાવળ અને ચોરવાડ વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો એ છે ઓપ્શન એ લીલા નાઘેર તરીકે ઓળખાય છે। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે આ નદીમાંથી કોનું મૂળ એટલે કે ઉદ્ભવ સ્થાન ગુજરાતમાં જ છે? નીચેનામાંથી એવી કઈ નદી છે જેનું મૂળ એટલે કે ઉદ્ભવ સ્થાન ગુજરાતમાં થાય છે? નદીઓ, ઓકે, નદીઓ આઈએમપી થઈ જશે, જોડકા સ્વરૂપે તમને પૂછાઈ શકે છે એટલે નદીઓ બધી તમારે વાંચી લેવી પરફેક્ટ। ચલો એવી કઈ નદી છે જેનું ઉદ્ભવ સ્થાન, ઓકે, એનો જન્મ ગુજરાતમાં જ છે? તો શેત્રુંજી નદી। ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે। સાબરમતી નદી એટલે કે સાબરમતી નદી જે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે। મહી નદી, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે। ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે સૌરાષ્ટ્રની સમતલ અને ફળદ્રુપ એવી ખેતી માટેની ઉપયોગી જમીનને ખાલી જગ્યા જમીન કહેવામાં આવે છે? ઓકે, તો જમીનના પણ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે। તો સૌરાષ્ટ્રની સમતલ અને ફળદ્રુપ એવી ખેતી માટેની ઉપયોગી જમીનને આપણે કઈ જમીન કહીશું? તો ધારની જમીન। ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે। ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે કે વાંસદાનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે જેમાં કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે? તો દીપડા ખાસ કરીને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હોય છે। ડન। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર ક્યાં આવેલું છે? આપણા ગુજરાતના બંદરો છે એમાં મગદલ્લા બંદર ક્યાં આવેલું છે? તો તાપી નદીના મુખથી દક્ષિણમાં। ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે મગદલ્લા બંદર પોર્ટ। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટી આવેલી છે? આપણા ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટી આવેલી છે? આ ક્વેશ્ચન તો તમને આવડતો હોવો જોઈએ। આપણા ગુજરાતમાં ટોટલ 4 જેટલી યુનિવર્સિટી આવેલી છે। ઓપ્શન બી કઈ કઈ? ઓકે, કોમેન્ટ કરો। ગુજરાતમાં ટોટલ 4 જેટલી યુનિવર્સિટી છે પણ એમના નામ તમારે અહીં કોમેન્ટ કરીને જણાવવાના રહેશે। ડન। ચલો ગુજરાતનું વેળાવદર બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? આઈએમપી ક્વેશ્ચન છે કે ગુજરાતનું જે વેળાવદર બંદર જે છે એ કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? તો જોતાં જ તમને આવડી જાય એવો ક્વેશ્ચન છે કે વેળાવદર આવે એટલે મત્સ્ય ઉદ્યોગ માટે એ વિકસ્યું છે। ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે। ડન છે। ચલો આગળનો ક્વેશ્ચન છે ગુજરાતના રાજ્યના રીંછના અભયારણ્યમાં નીચેના પૈકી કયું અભયારણ્ય સાચું નથી? ગુજરાતમાં આવેલા રીંછના અભયારણ્યમાં નીચેના પૈકી કયું અભયારણ્ય સાચું નથી? તો ઓપ્શન સી હિંગોલગઢ। ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે।
કે એ જે અભયારણ્ય છે હિંગોળગઢ અભયારણ્ય એ ગુજરાતમાં આવેલું નથી. ડુમખલ, રતનમહાલ અને જેછોર આના સિવાય હજુ 2 અભયારણ્યો છે. શાના? તો રીંછના. જે પણ આવડતા હોય જેમને પણ એ તમે કોમેન્ટ કરી શકો છો. ચલો, જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જેસોરની ટેકરી જે છે એ કયા 2 સ્થળોની વચ્ચે આવેલી છે? તો જોતા જ ખબર પડી જાય, દાંતા અને પાલનપુર. ઓકે, ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. દાંતા અને પાલનપુરની વચ્ચે જેસોરની ટેકરીઓ આવેલી છે. ચલો, કચ્છ જિલ્લામાં આવેલા પાંધરો વિસ્તારમાંથી શું મળી આવે છે? ઓકે, આ તો આખા ગામને આવડે કે કચ્છ જિલ્લાના પાંધરો વિસ્તારમાંથી શું મળી આવે છે? તો લિગ્નાઇટનો કોલસો મળી આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ડાયનોસરના અવશેષો આપેલું છે. તો ડાયનોસરના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? તો મહેસાણાના રૈયાલી ખાતેથી આપણને ડાયનોસરના ઈંડા એટલે કે ડાયનોસરના અવશેષો મળી આવ્યા છે. ડન છે. આવું બધું તમને ખબર હોવી જોઈએ. ચલો, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ઓપ્શન એ ભાવનગરમાં આવેલું છે. ઓકે, ભાવનગરમાં ઘણું બધું આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ભાવનગર જિલ્લો તમારા માટે આઈએમપી, એમ તો બધા જ જિલ્લા આઈએમપી છે. ઓકે, પણ ભાવનગર જિલ્લો પણ આઈએમપી છે. ચલો, ભાવનગરના હાથબ. ઓકે, હાથબ છે. હાથબ ભાવનગરમાં આવેલું છે. હાથબ. તો આ હાથબ જે છે શાના માટે પ્રખ્યાત છે? કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર પ્રસિદ્ધ છે? ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર પ્રસિદ્ધ છે? તો સિમ્પલ છે, અમદાવાદ જે છે ભારતનું માન્ચેસ્ટર તરીકે પ્રખ્યાત છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતના જંગલમાં વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાના ઉદ્યોગો કયા સ્થળે વિકસ્યા છે? સિમ્પલ છે, આપેલ ત્રણેય એટલે કે ભાઈ બાવળા, સોનગઢ અને બાળેજ ખાતે ગુજરાતના જંગલમાં વાંસ અને ઘાસમાંથી કાગળ બનાવવાના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ડન. ચલો, 1960માં ગુજરાત સ્થાપના સમય થઈ હતી તે વર્ષે કુલ કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા? તો આ તે બધાને આવડતો ક્વેશ્ચન છે. 17 જેટલા જિલ્લા. પણ આના નામો તમારે યાદ રાખવા પડે. ઓકે, આના નામો તમારે યાદ રાખવા પડે. ક્વેશ્ચન તમને પૂછાઈ જાય કે 1960માં જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી આપણું ગુજરાત છૂટું પડ્યું. ઓકે, આટલો લાંબો ક્વેશ્ચન ના હોય પણ સિમ્પલ પૂછાય કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે નીચેનામાંથી કયા જિલ્લા આવેલા હતા? તમને 5 જોડકા આપેલા હોય, 1 2 3 4. એમાં તમને 5 આપેલા હોય, આમાં 5 આપેલા હોય, અહીંયા 5, અહીંયા 5. ઓકે, એ બી સી અને ડી આવી રીતે ક્વેશ્ચન હોય. પછી અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, કાં તો 4 4. તો નીચેનામાંથી એવું કયું જોડકું છે જે ખોટું છે? તો તમને 17 જિલ્લા આવડતા હોય તો તમે એનો જવાબ આપી શકો. ડન છે. અહીં તો આપણાને 17 જેટલા જિલ્લા આપેલા છે. ડન. ચલો, ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર આવેલો છે? અથવા તો મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો સરસ્વતી નદી પર. ઓકે, ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે મુક્તેશ્વર ડેમ જે છે એ સરસ્વતી નદી પર આવેલો છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું છે? ઓકે, સામાજિક વનીકરણ જે છે એનો પ્રાથમિક હેતુ શું છે? આપણા એમપી છે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન સી, વન વિસ્તાર સિવાયની જમીનો પર વૃક્ષો વાવવા અથવા તો ઉછેરવા. જે વન વિસ્તાર સિવાયની જમીન છે એ જમીનો પર વૃક્ષો વાવો અને ઉછેરવો એવું સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેચા રિસર્ચ સ્કીમ કઈ નદી પર કરવામાં આવી છે? આઈએમપી ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. નદીઓ, એના પર આવેલા બંધો આઈએમપી છે બધા. તો ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેચા રિચાર્જ સ્કીમ કઈ નદી પર કરવામાં આવી છે? તો એ સરસ્વતી નદી પર કરવામાં આવી છે. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? સ્ટારવાળો ક્વેશ્ચન. ઓકે, 3 સ્ટારવાળો ક્વેશ્ચન છે કે કાઉ સેન્ચુરી નીચેનામાંથી કયા સ્થળે શરૂ થઈ રહી છે? તો એ શરૂ થવાની છે આપણા પોરબંદર ખાતે. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, તો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને તમારે લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે અને ચેનલ પર નવા હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જવાનું નથી. ડન છે. ચલો, ક્વેશ્ચન છે પૂછાતો હતો જૂનો જાણીતો કે કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? કડાણા બંધ જે છે એ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
તો સિમ્પલ છે, કડાણા બંધ જે છે વિદ્યાર્થી મિત્રો મહી નદી પર બાંધવામાં આવ્યો છે. તાપી નદી પર 2 બંધ છે. ઓકે, એક તો આપણા કાકડાપાર ખાતે અને બીજો છે ઉકાઈ ખાતે. મહી નદી એકમાત્ર એવી નદી છે જે આપણા કર્કવૃતને 2 વાર પસાર કરે છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે માર્બલ એ શું છે? માર્બલ જે છે એ શું છે, કઈ પ્રકારનો ખડક છે? તો માર્બલ એ કયા પ્રકારનો ખડક છે? તો ઓપ્શન એ માર્બલ એ વિકૃત ખડક છે. ડન છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા ગુજરાત જિયોગ્રાફીના 3rd થી 4th વિડીયો. ઘણા બધા વિડીયો છે જેમાં 25-30 ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ. થોડુંક આપણે ફેક્ટ લઈને આવીએ છીએ. તો અહીં આપણે ઉપનામો અને શહેરો, અમુક શહેર એવા છે જેના ઉપનામ આપેલા છે, તો ફટાફટ આપણે એમની વિશે ચર્ચા કરી લઈએ. 5 નદીઓનું ભૂમિ એટલે કે પંજાબ, મહિલાનું શહેર કોલકાતા, રાજસ્થાનનું ગૌરવ એટલે કે ચિત્તોડગઢ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, નવાબોનું શહેર લખનઉ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બિકાનેરનું શહેર પાનીપત, અંતરિક્ષનું શહેર બેંગ્લોર પૂછાઈ ગયેલું છે, ડાયમંડ હાર્બર કોલકાતા પૂછાઈ ગયેલું, ઇલેક્ટ્રોનિક નગર એટલે કે બેંગ્લોર પૂછાઈ ગયેલું છે, પછી ત્યોહારાનું શહેર મદુરાઈ, તહેવારો અથવા તો ત્યોહારોનું, પછી સુવર્ણ મંદિરનું શહેર અમૃતસર. આ બધા ક્વેશ્ચનો છે ને વિદ્યાર્થીઓ તમને જોડકામાં પૂછી શકે. ઓકે, આ રીતે જોડકામાં પૂછી શકે, એટલે આવું પણ થોડુંક જીકે તમને આવડતું હોવું જોઈએ. ડન છે. તો ચલો મળીએ છીએ બીજા ગુજરાત જિયોગ્રાફી કે ગુજરાત હિસ્ટ્રીના નવા ક્વેશ્ચનો જોડે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.